ओके, करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, पुनः આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ગણમાં અંતિમ ધાતુ જોવાનું છે। કુલ 24 ધાતુ છે। 24 ધાતુઓમાં મહાગા દાદા, કિબિહરી, રૂપૃભુ, શ્રુભૃ, કુફૃ, ભસ, ધનજનધીસ, નિજ વિજય વિસતુ। એમાંથી અંતિમ ધાતુ પાયલ ત્યાં સુધી પહોંચ્યા છે ને? પાયલ નહીં આવું। हाँ એક જ ધાતુ અંતિમ રહ્યો ને હવે। हाँ सर। हाँ एक જ રહ્યો હવે તો। ઉભયપદી ધાતુ છે 1929માં ક્રમે વિષ્ણુ, વ્યાપ્તૌ, વ્યાપવું, ફેલાવવું, પ્રસૃત, ત્રણ અર્થો કર્યા છે। આપણે વ્યાપે છે અથવા ફેલાવે છે, ફેલાય છે। વિષ્ણુ વી જે છે અનુદાત છે, વમાં રહેલો ઈ અનુદાત છે। મૂર્ધન્ય શ હલન થઈ જશે। શ્લુ એ અચ છે, લૃ એ અચ છે, અનુનાસિક પણ છે અને સ્વરિત પણ છે। અને સ્વરિત હોવાના કારણે જ સ્વરિતહિત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલેથી ઉભયપદી બની ગયું। વ્યાપ્તો અર્થ છે અને ઈતકરણ કરતા ઉપદેશે અજ અનુનાસિક ઈત થી વિષ થઈ જશે અને વિષ થયા પછી દ્વિત્વાભ્યાસ કાર્ય દ્વિત્વાભ્યાસ કાર્ય આપણે સરસ જાણીએ છીએ, જે આગળ કરતા આવ્યા છે એને એ જ છે। અને સાથે સાથે આ ધાતુ પણ નિજાદી અંતર્ગણ છે, એટલે નિજામ ત્રયાણામ ગુણશ્લવથી ગુણ કરશે। ક્યાં? પૂર્વાભ્યાસમાં। એ પછી દ્વિતીયાભ્યાસ તો જાણીએ છીએ, અભ્યાસ કાર્ય જાણીએ છીએ, બાકી બધું એનું એ છે। પણ અહીંયા શ છે, શ હોવાને કારણે છેલ્લે સ્ટુના સ્ટુહુ સંધિનું સૂત્ર લાગશે। સ્ટુના સ્ટુહુ પણ આવી ગયેલું છે। તો વિષ્ણુ 1929। આમ આ આખો ગણ છેક છેલ્લે એની જરૂર લેવાની હતી, પણ આપણે અભ્યાસ કાર્ય હોવાને કારણે વચ્ચે જ્યાં આવ્યો એટલે આપણે પૂરું કરી દીધું અભ્યાસ કાર્ય। હજી પૂરું થઈ ગયું છે એમ નહીં માનતા, માત્ર એક જ પ્રત્યય પૂરતું, યાની શ્લુ પૂરતું। બીજા 4 છે, એમાંથી જો કે એક આવી ગયો છે આગળ શન, પણ એ માત્ર એક શોભારૂપ જ આવ્યો છે, બાકી ઈચ્છા દર્શકમાં નથી આવ્યો। ઓકે, તો વિષ વેવિષ થઈ જશે। વેવિષ્ટિ એ પરસ્મય પદમાં, વેવિષ્ટે એ આત્માને પદમાં। પહેલા પરસ્મય પદ લઈશું અને પછી આત્માને પદ લઈશું। જગદીશ વર્તમાને લઠ પ્રત્યય। હા સર, પરસ્મય પદના પ્રત્યયો મૂળ ઔદેશિક અવસ્થામાં છે અને પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે, મધ્યમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે। ત્રણેયમાં હલન છે, તો હલન જેમ સૂત્રથી કરણ થશે। તસ્ય લોપ દશનમ લોપ, એટલે ક્રમશઃ પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તત્ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તત્ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મત પ્રત્યય છે।
ચારેમાં સ હલન છે તો ન વિભક્ત સ્વાહા થી સ જશે નહીં, તો તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસા જશો રૂહુદી ઋસ્વ થશે. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇતિ તેનું વિસ્તરણ કરીશું. સચલોપ દશનમ લોપ અને હલંતરા વધ્યો તેમાં સારવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. એટલે ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં અહ પ્રત્યય બનશે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહા પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે થ રહેશે. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં અદ અભ્યસ્તાથી અત કરીશું, જેમાં રહે ઈ તમા ઉમેરતા અતિ પ્રત્યય બનશે. તો લટ લકાર પરસ્મય પદના પ્રત્યય જોઈ લઈએ તો અન અદંતંગના તો તી તહ અતિ તે થહ થ મે વહ મહા પ્રત્યયો બનશે. બરાબર છે. ટીપનો તી, તશનો તહ, છીનો અતિ. અનદંત છે અને અભ્યસ્ત છે. અનદંતનો અભ્યસ્ત છે. સીપનો સી, હસનો થહ, થમાં કોઈ સૂત્ર નહીં. મીપનો મી, વશનો વહ અને મશનો મહ. સાથે સાથે ટીપ સીપ મીપ એ કેવા છે? ટીપ સીપ મીપ હલાદીપીઠ હલાદી પિત્ત છે, બરાબર છે. અને હલાદી પિત્ત હોવાના કારણે ગીતવટ થઈ જશે. ત્યારે ના ગીતવત નહીં થાય પિત્ત હોવાથી. ગુબંત લઘુ પદચ્છેદી ઉપધામાં ગુણ કરીશું. ગુણ વૃદ્ધિ થશે. હા, ગીતવત અપિત હશે ત્યારે, પણ આ ત્રણ છે હલાદી અપિત. હા, ત્રણ સિવાયના બધા અપિત બની જશે. ત્યાં કેમિતિચ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે. પણ આ ત્રણમાં પુગંત લઘુ પદસ્ય છે. પહેલા સાર્વધાતુકાર ધાતુ કયો એ લાગુ નહીં પડતું. કેમ? તો કે અહીંયા ઉપધામાં જોવું પડશે, યાની હલંત થઈ જશે સંજ્ઞા ધાતુની. અને સાથે સાથે શ્લુ જે છે દી તો અભ્યાસ કાર્ય થશે. જો ઇત્યાદિમાં બધા જ ધાતુ, પણ પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપધામાં રસ્વઈક પુગંત લઘુ પદસ્ય ચ થી ઈગંતંગનો ગુણ થઈ જશે. સાથે બીજો પણ ગુણ કરીએ છીએ, નિજામ ત્રયાણામ ગુણ શ્લવ. એમ તો કે નિજાદી ગણનો છે, તો ત્રણ જ નિજાદી ગણ અંતર્ગણ છે, એમાંનો આ છેલ્લો છે. બાકી બધું બરાબર. સંધિ આવશે વર્ણ પ્રમાણે. ઓકે. પ્રત્યયોમાં તો ટીસીમી માટે એક જ પ્રક્રિયા, અને તસ વસમસ માટે પણ એક જ પ્રક્રિયા. આમાં કોઈ સૂત્ર નથી. જીમાં અતિ પૂરું. ઓકે. ધાતુ ઉપદેશ અવસ્થામાં આવો છે. વી અનુદાત છે. પછી શ્લુ લુ ચંદ્રબિંદી અનુનાસિક અને સ્વરિત આવો ઉપદેશ અવસ્થામાં છે. ફેલાવવું, બરાબર છે. નંદની હા સર. સર આમાં ઈ રીતે સંજ્ઞા વાચ્ય સૂત્ર લાગશે ને પેલા? વિધિલિંગ લકાર પૂરો થઈ ગયેલો. એ બા પાયલ, પલક, હા સર. વિધિલિંગ પૂરું. વિધિલિંગ બાકી હતું ને? સર નહીં, નહીં. અમે થઈ ગયેલો, પૂરે થઈ ગયેલો ડીપી. ના સર પૂરું થઈ ગયું હતું. બરાબર. હવે વિષ્લુ અંતિમ ધાતુ છે.
હા, નંદની શું કહેતા હતા? એટલે સર આ મારે સર એ રીતે સંજ્ઞા વાચ્ય સૂત્ર ચાલશે ને ત્યારે વિશ થશે ને. તીર ક્યાં છે? તીર નહીં ને? વિષ્ણુ તો ઉપદેશ છે. આ લૃ જે છે ને એ અચ છે અને અનુનાસિક છે. એટલે ઉપદેશ આજનું નાસિકી બરાબર. હા એટલે વિશ થશે અને વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે વિશ વિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે વિશ. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા વીનો વે થશે એટલે વેશ. અને નિજામ ત્રયાણામ ગુણસ્લોહ સૂત્રથી વિના સ્થાને વે થશે માટે વેશ. અને પ્રત્યય છે તીપ. તીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરશે માટે રહેશે તી. તી હોવાને કારણે સ્ટુના સ્ટુ સૂત્રથી તીના સ્થાને ટ થશે એટલે ટી. ટી. સહ વ્યવષ્ટિ. તે સર ફેલાય છે એમ તે ફેલાવો કરે છે ગુજરાતી. તે ફેલાય છે બરાબર. તે ફેલાય છે. હા સર તે ફેલાય છે. સહ વેવેષ્ટિ બરાબર છે. ત હોવાને કારણે સ્ટુના સ્ટુહુ. સ્ટુના સ્ટુહુ ની આગળ અનુવૃત્તિ સ્તોહો. અનુવૃત્તિ સ્તોહો બરાબર છે. કરી ચૂક્યા છે તો બની ગયું એ વેષ્ટિ. દ્વિવચનમાં આવી જઈએ. પ્રથમ પુરુષ ધાતુ છે અનુદાત્ત વિશ્લુ અનુનાસિક સ્વરિત. પલક. હા સર ઉપદેશ અચરણાધિકથી ઋણી સંજ્ઞા થશે એટલે વિશ. કર્તરી શપ વિકરણ પ્રત્યય જો અત્યાદિભ્ય શુભથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે ધાતુનું એટલે વિશ વિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હલનો લોપ થશે એટલે વિવિશ. નિજામ ત્રયાણમ ગુણ શ્લવ સૂત્રથી ઈનો એ થશે એટલે વેવિશ. મૂળ પ્રત્યય છે તસ. તસ્મા ન વિભક્ત તુષ્મા સૂત્રથી સહજ છે નહીં સહજ શરૂ હોતી ઋત્વ ઉપદેશ અચરણાસિકની અનાસિકોની સંજ્ઞા. ઘર અવસાન વિસર્જનની સૂત્રથી રણનો વિસર્ગ થશે. ચારે ચાર લઈ લેવા છે કે એક એક રાખવા છે? તમે કેમ સર? બે માં તો બરાબર થશે પણ પાછલા બે એ બે રહેશે ને આગલા બે રહેશે એવું થશે. એક 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 જ રાખો સાહેબ. ઓકે તો સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુ સ્વરૂપ હોતી ઋત્વ રૂ આવો અનાસિકથી અનાસિકોની સંજ્ઞા. ઘર અવસાન વિસર્જનની સૂત્રથી રણનો વિસર્ગ એટલે તહ અને સ્ટુના સ્ટુ સૂત્રથી તનો ટ થશે. તહ થઈ જશે. જોડી દેવાનું. હા ટ. વેવિષ્ટ. શું થઈ ગયું? તૌ વેવિષ્ટ. વેવિષ્ટ. બરાબર છે. તૌ વેવિષ્ટ તે બે ફેલાય છે ફેલાવે છે. બરાબર છે. બહુવચનમાં આવી જઈએ. જગદીશ ધાતુ છે વી અનુદાત્ત ધાતુ છે વિશ્લોરો. ઉપદેશ છે અચ અનુનાસિક થી કરણ કરીશું તો ચલો દશમ લોપ એટલે વિશ. અહીંયા સ્વરિત ની સંજ્ઞા થઈ રહી છે તો સ્વરિત ની કરતા અભિપ્રાય ક્રિયાફલે તે ધાતુ ઉભયપદી જણાય છે. સૌ પ્રથમ પરસ્મય પદના રૂપ બનાવીશું ત્યાર પછી આત્મનિપદના. કર્તરી શબ્દ થી શબ વિક્રમ પ્રત્યય લગાવીશું
અને જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વિષ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિવિષ. નિજામ ત્રયાનામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વેવિષ. પ્રથમ પુરુષ લટ લકાર બહુવચનનો પ્રત્યય છે પરસ્મય પદનો જી. જેમાં અદ અભ્યાસથી અત કરીશું અને જેમાં રહે ઈ સમા ઉમેરતા અતિ બનશે. આજાદી અપી જ છે સાર્વધાતુકમ અપી ચિકિત્સવત થઈ જશે. જોડી દઈશું રૂપ બનશે વેવિષ્યતિ. તે વેવિષ્યતિ. તે બધા ફેલાય છે. માં આવતો રહ્યો. હા બરાબર છે. તો વિવિશતિ સહતૌ તે. ઓકે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે અનુદાત વિશ્લુ અનુનાસિક સ્વરિત અનુનાસિક સ્વરિત. મધ્યમ પુરુષ પછી વિષ્ણુ ધાતુ છે એમાં ઉપદેશે અજ્ઞાનુનાસિક થી અનિત સંજ્ઞા થશે એટલે વિષ રહેશે. કર્તરી સબકરણ પ્રત્યે લાગશે અને જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનું લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થશે એટલે વિવિષ. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી વેવિષ અને પ્રત્યય છે થસ. શિપ. અરે હા સીપ સીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સી. અટકે ત્યાં પાયલ પૂરું કરજો. હા સર. આ સ છે અને પાછળ પટી હમ હવે આગળ નહીં ગાડી ચાલે. બે સ છે એટલે બોલું સર. હા બોલ પાયલ. હા ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે એનો ગુણ એ કરી દેવાનો પહેલા એટલે વિવેશ અને પરમાસી. પરમાસી. હા પછી ષડોહો કહસી એ સૂત્રથી જે મૂર્ધન્ય શકાર છે ત્યાં કકાર આદેશ થશે. કેમ કે ષડોહો કહસી એ સૂત્ર એમ કે છે કે શકાર અને ઢકારની પરમાં જો દંત્ય સકાર હોય તો શકારનો અને ઢકારના સ્થાને કકાર આદેશ થાય છે. એટલે અહીંયા આપણે મૂર્ધન્ય શકારના સ્થાને અહીંયા કકાર આદેશ કર્યો. હવે આદેશ પ્રત્યયો સૂત્રથી જે દંત્ય સકાર છે ત્યાં મૂર્ધન્ય શકાર થશે. હવે કકાર અને શકાર ને જોડતા ક્ષ બનશે એટલે વેવેક્ષી. ક અને શ ભેગા થઈ ગયા. બરાબર બની ગયું વેવેક્ષી. તું ફેલાવે છે. હું એકવાર સૂત્ર બતાવી દઉં જેમને ખ્યાલ નથી. આમ તો આગળ આવ્યું હતું પણ ફરી ષડોહો કહસી 8 2 ને 41. षडोः कस्सि षडोः कस्सि षडोः कस्सि. ષડોહો ષષ્ઠી દ્વિવચન છે. એમાં 2 વર્ણો છે. દ્વિવચન આવે એટલે સમજી જવાનું 2 વસ્તુ રહેલી છે. અને ષષ્ઠી હોય તો ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થશે તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. એ જ સૂત્રમાં જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. અને સપ્તમી હોય તો માનવાનું કે એ હંમેશા પરમાં હોય. આ 3 વસ્તુ પરંપરાથી ચાલ્યું આવે છે. ષષ્ઠી સ્થાને યોગા કોનો તો કે પ્રથમ વિભક્તિમાં હોય એ, અને સપ્તમી હોય તો હંમેશા સમજવાનું કે પરમાં છે. ઓકે. ષડોહો 2 છે ષષ્ઠી દ્વિવચન. યાની
શ અને ઢ યાની મૂર્ધન્ય સકાર અને ઢકાર એ બેનો સકારસ્ય ઢકારસ્ય શું કરે છે તો કે સપ્તમી હોય એ પરમાં હોય તો સકારે પરે યાની દંત્ય સકાર પરમાં હોય ત્યારે સકારનો અને ઢકારનો આપણી પાસે મૂર્ધન્ય સકાર છે, ઢકાર નથી. તો શું કરી દઈશું? કકાર આદેશ ભવતી, કનો આદેશ કરી દઈશું, કકારનો આદેશ કરીશું. કહ જે છે પ્રથમા એક વચન, બરાબર છે. તો કકારનો આદેશ કોની જગ્યાએ? અહીંયા સકારની જગ્યાએ. સકાર હોય તો પણ ખરું, મૂર્ધન્ય સકાર અને ઢકાર હોય તો પણ ખરું. બાકી નીચે કઈ વસ્તુ વિશેષ સમજવાની જરૂર નથી. પછી પાછળ આદેશ પ્રત્યયો, એ આગલું સૂત્ર બહુ કામનું છે. અહીંયા જો કે નહીં આપ્યું હોય, ઈણકો નથી અહીંયા, છોડો. પણ આદેશ પ્રત્યયોથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર, અને મૂર્ધન્ય સકાર થઈ જવાથી આગળ ક હલંત છે અને પાછળ મૂર્ધન્ય સકાર છે. ક અને મૂર્ધન્ય સકાર બે ભેગા થાય તો ક્ષ બની જાય છે. પણ આપણી પાસે ઈ છે, સી છે, એટલે બની જાય છે વે વે ક્ષી. ષડ્હો કહ સી, ષડ્હો કશી. ઓકે, દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે વી અનુદાત્ત, અરે શ વિષ્ણુ અનુનાસિક સ્વરિત. પ્રહલાદ. હા સર. વિષ્ણુ ધાતુ છે. સૌપ્રથમ ઉપદેશે અજનુનાસિક ઈત્કરણ કરીશું. એટલે અનુનાસિક ઋનું ઈત્કરણ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે વિષ. કર્તરી શપ વિકર્ણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ થશે, અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે, એટલે વિષ વિષ. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું, એટલે વિવિષ. નિજમ ગુણામ ત્રયાણામ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ઈનો એ થશે, એટલે વેવિષ. તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. થસમાં સ ન વિભક્તો તુષ્મા થી જશે નહીં. સની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈત્કરણ થશે, અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે, એટલે થહ પ્રત્યય બનશે. હવે સ્તોહો સ્ટુના એ સૂત્રથી થ નો ઠ થશે. ન થઈ જશે, થ થઈ જશે. ઠ થશે, એટલે વે. અને અંગમાં કોઈ ફેર પડશે નહીં, કારણ કે પ્રત્યય જે છે એ ઠ જે છે એ હલાદી અપિત છે, એટલે સાર્વધાતુકમ અપિત એ સૂત્રથી ગીતવત થઈ જશે, એટલે ગુણ વૃદ્ધિનો નિષેધ કરશે. એટલે સીધો પ્રત્યય જોડીશું, એટલે વીસ ઠ થશે, અને પછી ઠ, એટલે વેવિષ્ઠ યુવામ વેવિષ્ઠ, તમે બે વૃદ્ધિ પામો છો, ફેલાવો છો. ફેલાવો છો. બરાબર છે. હવે બહુવચનમાં માત્ર વિસર્ગને કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. ઓકે, આવીએ. રવિન્દ્ર ધાતુ છે વી અનુદાત્ત શ્લુ અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા, વિષ્ણુ ધાતુ છે. ઉપદેશ્ય અજનાસિક ઈત્કરણ થશે, એટલે વિષ રહેશે. કર્તરી સપ લાગશે. જુહત્યાદિ બે સ્મૃતિ સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે, એટલે વિષ વિષ. હલાદી શેષાથી એક હલનો લોપ થશે, એટલે વિવિષ. નિજામ ત્રણાયામ ગુણનો સ્લવથી વેવિષ થશે, અને પ્રત્યય છે થ. સ્ટુનાષ્ટુથી થનાશાને ઠ થશે. જોડી દેતા
વેવિષ્ઠ, યુયમ વેવિષ્ઠ, તમે બધા લાવો છો. ફેલાવો છો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે વી અનુદાત્ત શ્લુ અનુનાસિક સ્વરિત. નંદની. હા સર, ઉપદેશે અજ અનુનાસિક ઈથી ઈત સંજ્ઞા કરશું માટે વિશ. વિકરણ પ્રત્યય છે શપ. જુઓ ત્યાં દિવ્ય સ્લો સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે વિશ વિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે વી વિશ. અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા વીના સ્થાને વે કરીશું માટે વી વેશ. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લો સૂત્રથી વિના સ્થાને વે કરીશું માટે વે વેશ. પ્રત્યય છે મીપ. મીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને મી છે માટે વે વેષ્ટી ના વે વેશમી. અહમ વે વેશમી. હું ફેલાવું છું. અહમ વેવેશ. બરાબર છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે વી અનુદાત્ત શ્લુ અનુનાસિક સ્વરિત. પલક. હા સર, ઉપદેશ અચરણાસિક ઈથી ઋણી જ સંજ્ઞા થશે એટલે વિશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય જો ત્યાદિભ્ય શ્લુતિ શબ્દ લોપ ને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિશ વિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વનો લોપ એટલે બેવિશ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી બેવિશ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. સર એક જ લેવો છે? કોઈક ના આપીએ અંતિમ. હા, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્તો સુષ્મા સૂત્રથી સહજશે. ઉપદેશ અચરણાસિકથી અનુનાસિકોની સંજ્ઞા. ખર અવસાને વિસર્જનીય સૂત્રથી હનો વિસર્ગ થશે એટલે વહ પ્રત્યય બનશે. જોડી દેવાનું બે વિશ્વ. આવામ બે વિશ્વ. અમે બે ફેલાવીએ છીએ. બરાબર. અંતિમ આપીએ પ્રહલાદને. ધાતુ છે વી અનુદાત્ત વિશ્લુ અનુનાસિક સ્વરિત. વિષ્ણુ ધાતુ છે. ઉપદેશે અજનુનાસિક ઈતથી ઈતકરણ કરીશું એટલે વિષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લવ સ્લુહુ સૂત્રથી શપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે વિષ વિષ. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું એટલે વી વિષ. ત્યારબાદ નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ઈનો એ થશે ગુણ થશે એટલે વે વિષ એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ પ્રત્યય છે મસ. મસની અંદર સ ન વિભક્તો તુષ્મા થી જશે નહીં. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે થશે એટલે સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજનુનાસિક ઈતકરણ અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ બનશે એટલે મોહ પ્રત્યય બનશે. અને અપિત હોવાના કારણે કોઈ પ્રક્રિયા થશે નહીં એટલે વેવિષ્મહ. વયમ વેવિષ્મહ. અમે બધા ફેલાઈએ છીએ. પ્રથમ પુરુષ એક વચન સહ વેવિષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ. મધ્યમ પુરુષ ત્વમ વેવેક્ષિ ઇવામ વેવિષ્ઠઃ यूयम वेविष्ठ. उत्तम पुरुष अहम वेवेष्मि आवाम वेविष्वः वयम वेविष्मः. नंदनी. હા સર. એક મિનિટ નંદની. હા પ્રહલાદ. અષ્ટાધ્યાયમાં સાહેબ બતાવો ને આ રૂપો એમાં કઈક અલગ સૂત્રો કઈક લગાયા લાગે. નથી પણ બતાવો પૂરું થાય.
બતાવો કંઈક શ્લોક કેવું કંઈક હતું. બતાવો પછી. હા, પૂરું કરી લઈએ પહેલા. હા નંદની. હા સર. સહ વેવેષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ ત્વમ વેવેક્ષિ યુવામ વેવિષ્ઠઃ यूयं वेविष्ठ अहम वेविष्मि आवाम वेविष्वः અને વયમ વેવિષ્મઃ. પલક. સહ વેવેષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિષ્ઠઃ યમ વેવિષ્ઠ અહમ આવામ વેવિષ્વઃ વયમ વેવિષ્મઃ. તમારે હજી નિકાલ નહીં આવતો નહીં નેટ. પાયા. નહીં આવે સર, અવાજ નહીં આવે. કપાય છે વચ્ચે. પાયા. હા સર. સહ વેવેષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિષ્ઠઃ यूयं वेविष्ठ अहम वेविष्मि आवां वेविष्वः वयं वेविष्मः. પ્રહલાદ. સહ વેવેષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિષ્ઠઃ यूयं વેવિષ્ઠ અહમ વેવેષ્મિ આવાં વેવિષ્વઃ વયં વેવિષ્મઃ. જગદીશ. હા સર. પ્રથમ પુરુષ સહ વેવેષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ. મધ્યમ પુરુષ ત્વં વેવેક્ષિ યુવાં વેવિષ્ઠઃ यूयं वेविष्ठ अहम वेवेष्मि आवां वेविष्वः वयं वेविष्मः. કટી. સહ વેવેષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિષ્ઠઃ यूयं वेविष्ठ अहम वेविष्मि आवां वेविष्वः वयं वेविष्मः. रह गई कैसे? અહમ अहम वेविष्मि. વેવેસ્મી ગુણ છે. अरे हाँ, હિત છે. अहम वेविष्मि. રવિન્દ્ર. હા. સહ વેવિષ્ટિ તૌ વેવિષ્ટઃ તે વેવિશતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિષ્ઠઃ यूयं वेविष्ठ अहम वेवेस्मि आवां वेविष्वः वयं वेविष्मः. નિકિતા ફાવશે, લખ્યા હોય તો ફાવશે. ट्राय करूं सर. सह वेविष्टि तौ वेविष्टः ते वेविशति त्वं वेवेक्षि युवां वेविष्ठः यूयं वेविष्ठ अहम वेवेष्मि आवां वेविष्वः वयं वेविष्मः. બરાબર છે, બિલકુલ. પ્રહલાદ. પ્રહલાદ. પ્રહલાદ શું કહેતો? પ્રહલાદ હા સાહેબ. બોલવા. હા એટલે સાહેબ મારે બીજા રૂપો બતાવે છે. એટલે વિષ્ણુ વ્યાપ્તૌ. બીજું કોઈ જોયું સાહેબ? હા બરાબર. એટલે એમાં આજે વેવેષ્ટિ જે ખરું ને મેં ખોલ્યું એમાં દીર્ઘઈ બતાવે છે. વેવેષ્ટિ રસોઈ છે ને દીર્ઘઈ છે
બતાવો એ અલગ પછી અલગ છે, હું બતાવું તમને. અને એમાં એક સૂત્ર વચ્ચે અલગ 2-3 સૂત્રો અલગ લાગેલા છે. શ્લોક 6-1-10 એવું સૂત્ર લગાયેલું છે. વિષ ને ક્યાં ગયું? નહીં બીજો ધાતુ આ જ છે. ધાતુ તો આ જ છે. હા હા તો ક્યાં છે આપણે? એટલે મેં ગૂગલમાં ખોલ્યું હતું, એટલે એમાં એવું બતાવે છે. આપણે ગૂગલ જ છે, પણ આ ગૂગલ જ છે. હજી ધાતુ પાઠમાં આવીએ બેગમાં. જો હુ ભી હ્રી પ્રુ 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 મા હા ઘા દા ધા નીચ વીજ આવીશ આપણે આ જે છે તે ગૃ હૃ રુ શ્રુ બસ ઈ કિત તુર દિશ ધન જન અને ગા, આટલું જ છે. એમાં આપણે એ રીતે જ છે સર એમાં, હા. પણ કદાચ આ ઓફિશિયલ નહીં હોય કદાચ. તો પછી 3-4 શબ્દોમાં ભૂલો છે એમાં, અને એમાં ખાલી શ્લોક સૂત્ર લગાયેલું છે વધારાનું 6-1-10. એમ નહીં, પણ કઈ જગ્યાએ? અહીંયા જ કોઈ બી ખોલીએ, ધારો કે આ ખોલવું છે વ્યવસ્થિત, તો અહીંયા આપણે જેમ કરીએ છીએ એમ જ છે. પછી વેવિષ્ટ આમાં તો બરાબર છે, બરાબર ને? તો ક્યાં હતું આવું? પણ આ મેં જે મારા મોબાઈલમાં ખોલ્યું ને એમાં એવું બતાવે છે. એટલે બીજું એટલે કદાચ તમે અષ્ટાધ્યાયીમાં ખોલ્યું છે કે પછી બીજી ક્યાંય? અષ્ટાધ્યાયીમાં ના, એટલે એપ્લિકેશનમાં નહીં, ગૂગલમાં જઈ અને ખોલ્યું હતું. ગૂગલમાં અષ્ટાધ્યાયી.com માં? હા, અષ્ટાધ્યાયી.com માં. સામે છે. એકવાર તમે સ્ક્રીન શેર કરી શકો તો કરીને બતાવો તો ખ્યાલ આવે સરને. હા બરાબર, પછી તો ગ્રુપમાં મૂકી શકું. ઓહો. હા એવું કરજો. એટલે આમાં તો બરાબર જ છે. આ જે આપણે કર્યા ને એમાં એ જ રીતે છે, અથવા ક્યાંક બીજું રૂપ જોવામાં આવ્યું હોય. ના ના, એ જુહોત્યાદીમાં જ ગયો હતો ને એમાં વિષ તો એક જ આવે ને, પાછું બાજુમાં વ્યાપ્તો એવું લખેલું છે. સર એકવાર વેજ સર્ચ મારો ધાતુ. હારી અહીંયા તો એક જ છે. બીજો છે નહીં. તમે મોકલજો એટલે ખ્યાલ આવશે પ્રહલાદભાઈ. હા, એટલે હું મોકલું પછી. નો પ્રોબ્લેમ, જોઈ લેશું. જી બરાબર છે. આગળ બીજો નહીં લેવો લંગ લખા પરસ્મય પર, કારણ કે પહોંચી નહીં વળાશે. એટલા માટે બીજી મારે 8 વાગે મીટિંગ છે, એટલા માટે. એટલે આજે હું વહેલા લઈ લીધું કે જેથી સાવ જતું રહે એના કરતા કંઈક રહે. આજે શનિવારના કારણે વિભૂતિ હેતલબેન 2, બીજા તો બધા બરાબર છે. સુરેશ 12 છે. ઓકે, છે કોઈને પ્રશ્ન? નથી. અંતિમ દોર પર ચાલી રહ્યા છે. ફરી પાછા ભવાદીમાં આવી જઈશું, એટલે કે પહેલા ગણમાં આવી જઈશું. અને હવે પછીના જે આવશે એ લાંબા લાંબા સૂત્રો આવશે. લાંબા લાંબા સૂત્રો ખરા, પણ માત્ર ધાતુની જ યાદી આવશે, ખાલી ધાતુની યાદી. અને એ ધાતુમાં આદેશ થશે. અને એવા ધાતુ છે કે બહુ જાણીતા, અવારનવાર આવનારા ધાતુ આવશે, અને એમાં આદેશ થઈને પછી આગળ વધશે. જે છે તે બધું ભવાદી ગણમાં છે વિશેષતાઓ, પછી પાછળ નથી એટલી બધી. આર ધાતુમાં જતા રહીશું તો ઈડાગમ સિવાય બધું સહેલું છે. હા, લીટ છે, પણ એ આખો બીજા તબક્કામાં પ્રત્યય બદલી નાખે છે.
હજી ઘણી વાર છે એમાં જતા. પહેલા જ ભાગમાં 9 કૃદંતો, પણ ક્યારે આ ધાતુઓ પૂરા થશે ત્યારે. કેટલા ધાતુઓ પૂરા કરીશું યાદ છે? 1700 ધાતુ અને 4 ગણ. એમાંથી જો કે એક તો પૂરો થવાનો છે, 1700 માંથી 24 જ નીકળશે. પેલા તો છે 13 કંઈક થયેલા અવાદી ગણમાં, પણ એ 993 છે. એમાં 239 વિશેષ છે. 239 એટલે 1, 4, 6 ને 10 ગણ. પેલો સર પણ બોલો બોલો. સર 1700 માં તો જુહોત્યાદિના નહીં આવે ને? ના, નહીં આવે. હા, એટલે 1700 230 માં આવશે જીવોત્યાદી. હા 1700. હા એટલે એમાં 230 માંથી 24 ઓછા કરી દીધા. હા, 13 ઓછા થયા 1700 માંથી. બવાદી ચાલે છે એટલે બરાબર છે. પણ પહેલો ગણ જે છે તે સૌથી વધારે મોટો છે અને બધું એમાં મોટા ભાગે આવી જાય છે. 90% કામ પહેલા ગણમાં છે અને એમાં 239 વિશેષ. 1, 4, 6, 4 દિવાદી, 6 તુદાદી અને 10 ચુરાદી. પણ ચુરાદી પાછું 2 રીતે છે. એના બધા જ આત્માને પદ પણ થઈ જશે પ્રત્યય લગાવીને. વિકરણ કોઈ નહીં, પણ સાથે બીજો પ્રત્યય લાગ્યો છે. એ ત્રણેક જગ્યાએ કામ કરી રહ્યો છે. એ ત્રણેય જગ્યાએ જે રીતે આવશે તે રીતે જોઈશું. ઓકે. છે બાકી કોઈને? નહીં. થોડીક મહેનત માંગશે સુખમાં, હજી નવું છે એટલા માટે. અને એથી વિશેષ ડાયરેક્ટ કૂદકો માર્યો છે 5મા ભાગમાં પહેલામાંથી. એટલે કારણ કે નામકરણ જે કરવાના છે, જે નામ છે તો બરાબર છે, પણ 286 પ્રત્યયો નામકરણ કરવાના છે. તદ્ધિત એને આખું છોડીને આપણે અહીં આવી ગયા છીએ, સીધા નામમાં આવી ગયા છે. કૃદંત બી નામકરણ જ કરશે 124. એમાંથી 9 જ પહેલા ભાગમાં આવશે, બાકીના 115 બીજા ભાગમાં આવશે. અને આ બધા જ કૃદંત ક્યાંય આપેલા નહીં હોય એ બી પાછળ તમને કહી દઉં. આપ્યા હશે તો ઘણા 25 કૃદંતો, પણ આપણે 124 ને સિદ્ધ કરવાના છે અને 286 તદ્ધિતને પણ કરવાના છે. બાકીનું સંધિ દરેકમાં. સંધિમાં એકાદ ધીમે ધીમે કરતા જઈશું, જેમ જેમ નવી આવે તેમ તેમ. પણ જ્યારે પૂરું થશે ને ત્યારે એનો હિસાબ કરીશું, ત્યારે મજા આવશે કે એક વર્ણ પછી એમાં લઈને ચાલશે. આખો કક્કો છે એમાં સંધિમાં સમાયેલો છે, એક પછી એક. આ થવાથી શું થશે, આ થવાથી શું થશે, વગેરે વગેરે. પણ એ ક્યારે ટોટલી પૂરું થયા પછી મજા આવશે. એવી જ રીતે આખું અષ્ટાધ્યાયી જે છે ને, એ બી અત્યારે આપણે શું કરીએ છીએ, પહેલામાંથી નામકરણમાં જતા રહીએ, ત્રીજા ચોથામાં, 5મામાં, ત્રણેયમાં પ્રત્યયમાં જતા રહીએ છીએ, પાછલામાં સંયોજનમાં જતા રહીએ, સંધિ વગેરેમાં જતા રહીએ છીએ. પણ એ જ સંધિના જેવું છે પાછું. છેલ્લે બધું પૂરું થશે ને ત્યારે બધા પાછા ક્રમશઃ ગોઠવાઈ જશે. ક્રમશઃ પેલા બાળકોને રમવાના પેલા કલરમાં આવે છે ચોરસ, સરખા કલરમાં ગોઠવવાનું, એવું આમાં થશે. કારણ કે બધા પ્રકરણો એક પછી એક સળંગમાં, જેમ કે હિતકરણના સળંગ આવી ગયા, પછી અભ્યાસ કાર્યના સળંગમાં આવી ગયા, આદેશો એક જગ્યાએ મૂકેલા છે, સંધિ એક જગ્યાએ મૂકેલી છે. આવું બધું છે. પણ આપણે તો બધાની જરૂર પડે છે અત્યારે પ્રક્રિયા દરમિયાન, પણ એને પાછા અલગ અલગ લઈને કરીએ છીએ અને પછી પાછા એક જગ્યાએ સ્થિર કરી દઈશું. ઓકે, મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ.
વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલનો સમય આપણે જે હતો